મિત્રો, સ્વાગત છે તમારું એક નવા એજ્યુકેશનલ વિડીયોમાં. આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજી અને તેની અંદર યુનિટ 8 શેરિંગ ઇઝ કેરિંગની સમજ મેળવવાના છે. સૌથી પહેલાં તમને એક સરસ મજાની પોયમ આપેલી છે લિસનિંગ પાર્ટની અંદર. તેનું ગાન કરી લઈએ અને તેની સમજ સરસ રીતે મેળવી લઈએ. પોયમનું નામ છે લર્ન ટુ શેર. લર્ન ટુ શેર એટલે કે વહેંચતા શીખો. તો જોઈ લઈએ પોયમ. લર્ન ટુ શેર, learn to share, give your smile to care from a mind. એટલે કે વહેંચતા શીખો, વહેંચતા શીખો, તમારું સ્મિત આપો, ગમે ત્યાં હો ત્યાંથી ધ્યાન રાખો. Share your food and share your joy, care for friends and be helping hands. એટલે કે તમારું ભોજન વહેંચો, તમારો આનંદ વહેંચો, મિત્રોની કાળજી રાખો અને હંમેશા મદદ કરતા રહો. Be like sun to care for everyone, care like earth to make your life worth. સૂર્ય જેવા બનો, સૌની કાળજી રાખો, પૃથ્વી જેવા બનો અને તમારું જીવન સાર્થક બનાવો. Be like your mom and keep going on. Be like your dad, feel always glad. એટલે કે તમારી મમ્મી જેવા બનો, હંમેશા વ્યસ્ત રહો, તમારા પપ્પા જેવા બનો, હંમેશા રાજી ખુશ રહો. મિત્રો, આગળ તમારા માટે એક સ્ટોરી છે. સ્ટોરીનું નામ છે શેરિંગ ઇઝ કેરિંગ. એટલે કે વહેંચવું એ જ સાચી કાળજી લેવું છે. મિત્રો, આને પહેલાં સરસ રીતે વાંચી લઈએ, પછી દરેક ફકરો તમને સમજાવીશ. There was a small village. A kind-hearted man, Mohanbai, lived there. Mohanbai loved children and believed in the power of storytelling. Every evening, children from the village gathered around him to listen his wonderful stories. સમજી લઈએ. એક નાનકડું ગામ હતું. તેની અંદર એક મોહનભાઈ નામના ઉદાર વ્યક્તિ રહેતા હતા. મોહનભાઈને બાળકો ખૂબ જ ગમતા અને તેઓ વાર્તા કથનના પ્રભાવમાં માનતા. રોજ સાંજે ગામના બાળકો તેમની અદ્ભુત વાર્તાઓ સાંભળવા માટે તેમને ઘેરી વળતા. આગળ જોઈ લઈએ. One day, Mohanbhai began to tell a story about a greedy rabbit. He said to the children, once there was a rabbit named Raju who always wanted more. He never shared his food with others and never satisfied. એટલે કે એક દિવસ મોહનભાઈએ એક લોભી સસલાની વાર્તા કહેવાનું શરૂ કર્યું. તેમણે બાળકોને કહ્યું કે એકવાર એક રાજુ નામનો સસલું હતું જેને હંમેશા વધારે જોઈતું. તે ક્યારેય પોતાનું ફૂડ બીજા સાથે શેર નહોતો કરતો અને ક્યારેય પણ સેટિસ્ફાઈડ એટલે કે સંતુષ્ટ થતો નહોતો. One day, Raju found a magical carrot that could grant any wish. Excitedly, he wished for a huge carrot garden to keep all the carrots for himself. His wish came true and the garden was filled with carrots. એક દિવસ રાજુને એક જાદુઈ ગાજર મળ્યું જે તેની કોઈ પણ ઈચ્છા પૂરી કરી શકતું હતું. ઉત્તેજિત થઈને તેણે એક મોટો બગીચો પોતાના બધા જ ગાજર રાખવા માટે માગી લીધો. તેની ઈચ્છા પૂર્ણ થઈ ગઈ અને બગીચો ગાજરથી ભરાઈ ગયો. But soon Raju realized that he couldn't eat all the carrots by himself. He felt lonely and sad. One day he saw the squirrels, his friends, looking hungry. Raju realized that he had been satisfied, so decided to share his carrots with them. જલ્દી જ રાજુને સમજાઈ ગયું કે તે બધા જ ગાજર પોતે ખાઈ શકતો નથી. તે ઉદાસ અને દુઃખી થઈ ગયો. એક દિવસ તેણે ખિસકોલીઓને જોઈ જે તેની મિત્ર હતી અને ભૂખી હતી. રાજુને સમજાયું કે તે સ્વાર્થી હતો. હવે તેણે પોતાના ગાજરો વહેંચીને ખાવાનું નક્કી કર્યું.
Raju shared his carrots. He noticed how happy it made everyone. He learned the joy of giving and the importance of sharing. From that day, Raju became a kind and generous rabbit, and his friends loved him dearly. રાજુએ તેના ગાજરો વહેંચ્યા. તેણે જોયું કે સૌ કેટલા ખુશ છે. તે શીખ્યો કે સૌને વહેંચીને ખાવાનું મહત્વ શું હોય છે. તે દિવસથી રાજુ ઉદાર અને દયાળુ બની ગયો. તેના મિત્રો તેને દિલથી પ્રેમ કરતા હતા. Mohanbai ended the story by saying, "Children, remember that sharing brings happiness and kindness make friendship stronger. Always be like Raju and your heart will be filled with joy." They went home with the moral of the story in their hearts, ready to apply it in their own lives. મોહનભાઈએ વાર્તા પૂરી કરતા કહ્યું કે બાળકો, યાદ રાખો, વહેંચવાથી આનંદ મળે છે, ઉદારતાથી મૈત્રી મજબૂત થાય છે. હંમેશા રાજુ જેવા બનો અને તમારું હૃદય આનંદથી ભરાઈ જશે. વાર્તાના બોધ પાઠને હૃદયમાં લઈને તેઓ ઘરે પહોંચ્યા, પોતાના જીવનમાં તેને અનુસરવાની તૈયારી સાથે. મિત્રો, આ હતી પોયમ અને સ્ટોરીની સમજ. આવતા ભાગમાં આપણે આની સ્વાધ્યાય પોથીના પ્રશ્નોની તથા ગ્રામરની સરસ રીતે સમજ મેળવીશું. આશા રાખું છું કે વિડીયોમાં તમને સંપૂર્ણપણે સમજ પડી ગઈ હશે. આ વિડીયોમાંથી તમને કંઈ શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, અન્ય મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુની બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી આનો બીજો ભાગ આવે ત્યારે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. સ્વસ્થ રહો, સુરક્ષિત રહો અને શીખતા રહો ગુરુ જ્ઞાન ગુજરાતી સાથે. મળીશું આગળના વિડીયોમાં. નમસ્કાર.